રવિ પરમાર અને ગાયક કલાકાર એ બટુકભાઈ પરમાર છે. આ જીતુભાઈના સાઉન્ડ વીરપુર બહુ જૂનું, પણ આ તો બટુકભાઈ કલાકાર મને કાલ પમદી મળેલા બાપુ ને અમે સાથ મેં હતા, ભજનમાં પધારજો બાપુ, કાંઈ વાંધો નહીં. આ ભજન છે એ ભવસાગર નું વાતું છે. માણસ વયા જાય ને તે છેલ્લે આપણે કઈક કરવી, ભલે આ દેવી પૂંજક સમાજ છે, પણ છેલ્લે તો એ લોકો ભજન કરે ઈશ્વરને. તમને કહું, આખો પરિવાર જો અમે બેઠા હતા હેઠે જોતા હતા સાધુ તરીકે, પણ અમને અંદરથી એક ગજગજ છાતી ફૂલતી હતી કે નહીં ભાઈ, છેલ્લે ભલે જે કરતા હોય પણ છેલ્લે વાહે ભજન કરે ને ત્યાં ને ભવસાગરમાં કોઈ દી એને મોક્ષ જ હોય. અને આવા સંતો જો વસંતભાઈ તમારા સમાજના કેવું બેન જો સરસ વગાડે કે માયાભાઈ એને દેશ વિદેશમાં માણસ જઈ આવેલા છે. થોડાક આઈનકોર નજીક વહી આવો એટલે મજા આવશે તમને. હું 10 થી 15 મિનિટ જ આનંદ કરવાનો, બાકી તો સંતવાણી સાંભળવાની. અનવરભાઈ ને પછી તમને કોઈ સાંભળવાના છે પેટ ભરીને. ખરેખર આ તો બાપુ કીધું કે 10 મિનિટ બાપુ બોલો એટલે અમને પોરો થઈ જાય. ગરમી થોડીક છે, વરસાદનો માહોલ છે, અને વરસાદે ઓણ તમને કોઈ એવો ઓરહે કે ક્યાં ક્યાં વરહું, ક્યાં ક્યાં વરહું, પૂન થાય ત્યાં વરહું, પૂન થાય ત્યાં વરહું, બધી કરી કરીને વરહે છે. જ્યાં આપણું પૂન હશે કે પૂન તો બધું ખરેખર તમારા સમાજમાં જ્યાં સાધુ સંતોની ઘણી જગ્યાએ પધરામણી થાય તો ખરેખર સાધુને તો એ લોકો જ ઓળખે છે. બાકી તો બીજે જાય કરોડો રૂપિયા ઉડતા હોય તો 10 રૂપિયા ત્યાં દિલની દાતારી અંદરથી ન હોય તો મેકાય નહીં. સંત છે એક ભગવાનનું રૂપ છે, ભગવું છે એ ભગવાનનું રૂપ છે. માતાજીની એક નાની સ્તુતિ કરી પછી ભાઈ અનવરભાઈ ને સાંભળવા છે કે આ તો ભજન છે ભવસાગર નું વાતું છે, ભજન છે ભવસાગર નું વાતું છે. કે ભજન કોને કરેલા સમયકાળની અંદર, ભજન કોને કરેલા? મીરાબાઈએ કરેલા, નરસિંહ મહેતાએ કરેલા, શેઠ સગાળ છે એ કરેલા. જેને જેને ભગવાનના ભજન કર્યા એને ઈશ્વર મળ્યા. તો ભગવાનના ભજનથી ઈશ્વર મળે, ઈશ્વરની પધરામણી થાય, ઈશ્વરની પ્રેરણા થાય. જે દેવી દેવતાને માનતા હોય તમે થોડાક આઈનકોર નજીક હોઈ આવો ભાઈ. તમારું એક નાની એવી 2 કડીમાં હું તમારા જે હરખા દાદાને પૂંજાય ને એ કડી ઉપર તમને સબને એક કડી 2 સંભળાવી દઉં ને પછી અનવરભાઈ ને સાંભળવાના છે. હું તો હું છું એક સત્સંગનો કાર્ય કલાકાર તો નથી, પણ સાધુ તરીકે આ સાધુ રહી રહીને બોલતા શીખ્યા અનવરભાઈ ની વચ્ચે. પણ ભજન ગાતા ન આવડ્યું એટલે સત્સંગની અંદર કે ભવસાગર નું વાતું છે, આ ભજન ભરી તલવાર છે મારી, ભજન ભરી તલવાર છે. કોઈ પણ માણસ ભજનની અંદર બેસી જાય તો કાંઈ પણ એને ન આવડતું હોય તો એ લાગી જાય. તમારા સમાજના રામદાસજી ગોંડલિયા બાપુ છે એ કે ભજનમાં 5000 બાપુ કોઈને ઘેરામાં ઘા ન લાગે, પણ 5 ને 10 ને તો લાગે લાગે લાગે. ભાઈ વિડીયો વાળા નામ ભાઈ નું નામ શું છે? પિયુષભાઈ ટુડિયો વાળાને તમને કોઈ એને જોરદાર તાળીઓના ગગડથી બધા વધાવો. પછી અમારે બાપુ કિશોર બાપુ ગોંડલિયા ઘેટેથી સરસ વગાડે છે કે કચ્છ કાઠિયાવાડ ને ગુજરાત સંતવાણી ની અંદર એને ઘેલું કર્યું છે, એને એક તાળીઓના ગગડથી વધાવો. અને તમારા સમાજમાંથી આવે છે વસંતભાઈ કે આ 40 50 વર્ષથી આ વગાડે છે. હું કે કલાકાર કોઈ બાકી નહીં હોય વસંતભાઈ ની હારે, કિશોર બાબુ હારે. અને ભલે ભજન મુસલમાનના દીકરા છે છતાં તોય આપણું ભજન કેવું હોય, વાગોળે છે. નારાયણ ની તમને નારાયણ બાપુની વાણી સાંભળવા મળે છતાં છે તો કેવી નારાયણ બાપુ કેવાય ને ગણપતિ બેહાર્યા ભજન ની હોય ને. ઘણી જગ્યાએ ભજન ન જામે, માણામાં ભાવ હોય ને તો ભજન જામે સીતુભાઈ, નકર ભજન ન જામે. આ તો ભજન વસ્તુ એ છે ભવસાગર નું ભાતું, ભવસાગર નું ભાતું, ઈશ્વરની હારે મિલાપણ કરવાનું ભાતું. ભગવાનનો જયારે વિશ્વાસ ને શ્રદ્ધા હોય એટલે ભગવાનને ઉતરવું પડે. સબરીબાઈને જયારે વિશ્વાસ હતો એટલે ભગવાન રામને આવવું પડ્યું. ગુરુને વિશ્વાસ હતો તો ભગવાનને તમને કહો નાવની અંદર તમને કહો પગ ધોઈને તમને કહો પાર કરાવ્યા ગંગાનું.
ને ભગવાન પાસે જો નરસિંહ મહેતા ગયા હતા તો એને ભગવાને પાર ઉતાર્યા હતા. તો એક નરસિંહ મહેતાની એક કલ્પનાની ઉપર તો હું તમને કહું છું, નરસિંહ મહેતા તમને કોઈ કેવા ભજન કરીને વહી ગયા છે ક્યાદારો રાગની અંદર. કે જેવો તેવો ક્યાદારો એને નથી ગયો કે એક કડતાલ હું દહક દુકાન રાખીને 9મી દુકાને કિશોર બાપુ એને તમને કોઈ ઘીની તપેલી ભરી દીધી કે એક ક્યાદારા રાગની અંદર ભજનની અંદર અમને સંભળાવી ગયો. વિહા વાણીઓ શેઠ કે હું તમને ભરી દઉં ઘીની તપેલી કે જાણે એના પિતાનું શ્રાદ્ધ નાખવાનું હતું. તારે 750 ની નાચ તમને કહો હતી ને ટીકા કરતી હતી કે હવે આનથી હરાજ 750 ની કેમ મચવાય. પણ ભગવાનનું ભજન હોય ને, ઈશ્વર હોય ને, એ જ્યાં તમને કોઈ તપેલી ઘીની લઈને જાય છે ને ભગવાન દ્વારિકાધીશ પોતે તમને કોઈ જમાડીને પાછો વયો ગયો તો માથે તપેલીને પાછો કેદારા રાગમાં કહું મેતીની સામે રાગ મીક્યો વેતો મેતી કે તમે ગાંડા થઈ ગયા કોણ નરસિંહ મહેતા. નાચ તો જમીન વહી ગઈ છે. તે પાછો નરસિંહ મહેતાને એમ થયું કે ઓહો ભગવાન ક્યાં ગયા હતા કે જુનાગઢના દામોદર કુંડની અંદર સ્નાન કરતા હતા ભગવાન. પાછા તમને કોઈ ન્યાય ગયા નરસિંહ મહેતા કે હે ભગવાન તો અમારી 750 ની નાચ ને જમાડી ગયો તો મેં તો ને મેતી ને ત્રીજો તું બાકી છો. ભગવાનને પાછું જમાડવા આવવું પડ્યું. 52 કામ કર્યા. તો માનવને એટલો વિશ્વાસ નથી કે આ ભગવાન એટલે આ કામ કરી કરી હોયાઈ ગયા છે કે આ ધરતી ઉપર જેના નામ રહી ગયા છે, જેને ભાળ્યા છે, ભગવાનના દર્શન કર્યા છે, એના ખરેખર ભગવાને કામ કર્યા. તમે જુઓ તમને કોઈ ડાલે તમને કોઈ એક નિંભાડાની અંદર કુંભાર જાજો તમે તાલાળા તો એની અવાજની અંદર આવતું કે મારો ભગવાન આને રાખશે. નિંભાડાની અંદર બસા તમને કહું બિલાડીના તો અહીંયા રામ 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 જય પ્રહલાદ ના કાને ગયો. ક્યાંય ગયો? ઓહો રામમાં એટલી તાકાત છે કે હા. પછી તમને કોઈ નાનું એવું બાળક પ્રહલાદ એને ભગવાનની ભક્તિ માથે એવું ભજનનો એને રંગ લાગ્યો કે એના બાપ માથે વિશ્વાસ નહોતો. તેથી એના માતુશ્રી એમ કહેતા હતા પ્રહલાદના કે આપણે હરણાકશના દીકરા છે એનું નામ લેવાય આનું ન લેવાય. કે નહીં જે ભગવાનનું નામ લેવાય. પછી કોમળ બાળકને તમને કોઈ એટલી ઓલી કરે છે હરણાકશ ડુંગરા ઉપરથી દેરવે છે. તમને કહું અગ્નિ દાની અંદર બાળે છે પણ જેની હારે ભગવાન હોય ને એને બાળો ને તો કોઈ જે બળે નહીં. ઈશ્વર પ્રાપ્તિ અને આ આત્મા ગયો હોય છે ને ભાઈ પરમારભાઈ તો ઈ આત્મા એવો હોય છે કે એ શિવના ખોળે ગયો છે. એને શિવ વાસ આપી દી. કોણ આપી દી? એના પરિવારની અંદર. આ તો સાધુને અમારે 16 ભંડારો હોય, બાપુને ત્રીજા દિવસે હોય, બાકી મંડપ કરે. સબ સમાજની અંદર જે જે ક્રિયા હાલતી હોય એ ક્રિયા કર્યા વગર છૂટક્યો નહીં. નાત ગંગાને જીવા સાઈડ જમાડ્યા સિવાય એનો મોક્ષ ન મળે. ત્યાં તમે જે દેવી પુંજકની નાચ તમને કહું ગટગંગા માટે મોક્ષ માટે આ ભજન કર્યા છે. તો હું પાછા અનવરભાઈને વિનંતી કરું કે માતાજીની એક તૂતી સંભળાવીને પછી હું તમને એક વિનંતી અને ભજનનો પાછો દોર તમને કહું ભાઈને હોપું. ખરેખર ભજન છે ભવસાગરનું ભાતું છે, અભિમાનનું ભાતું નથી. ભાઈએ ન કહ્યું કે જીવ તું શાને ફરે છો ગુમાનમાં. તો માણસ અત્યારે તમને કહું પૈસા આવી જાય ને આ નોટ 4 પ્રકારની નોટ દુનિયા કમાય. કેટલી અનવરભાઈ? એક મહેનતની પૈસાની પૈસાથી તો મહેનતનો પરસેવાની પૈસો ચાક પણ દાણ ના 10 રૂપિયા થઈ જાય ને તો એને જિંદગીની અંદર દવાખાને કિશોર બાપુ જવું ન પડે. જીતુભાઈ આ વાણી એમ કહેવા માંગે હું મારી પોતાની વાણી નથી પણ સંતોએ લખી કે આ 10 રૂપિયા ચાક દાન થઈ જાય. 4 પ્રકારની માયા એટલે કેવી કે કસોરી માયા દારૂ વેચીને લૂંટ ફાટ કરી એ માયા આવે ને તો એ માયા છે ને એ ઘરમાં ઝાઝા ટેમ્પ રહે નહીં અને એ રોડે ચડાવે. ક્યાં ચડાવે? પછી એક માયા એવી આવી જાય કે મહેનત નહીં ક્યાંક અન્ન ક્ષેત્રમાં ક્યાંક બેન દીકરીને ક્યાંક ગરીબ ગુરગાને આ 10 રૂપિયા ક્યાંક વયા જાય ને તો એટલા કામ લાગે. સત્યની માયા છે. આ શું છે? લક્ષ્મી છે. લક્ષ્મી કોઈ જે મરી માણસ મરી જાય આપણે બાકી નામ ધર્યું એ તો નાશ છે. અમારે નથી દેવું થઈ જવું પડતું સાધુ સતા થયું તો નામ ધર્યું ના છે. અમર કોઈ છે જ નહીં. અમર ફળ કોણ લઈને આવ્યા હતા? અમર ફળ કોઈને જેને કોઈને પીધા હતા કે રાજા ગોપીચંદ ભરતરી બજરંગદાસ બાપુ રણછોડગીરી બાપુ જો આપણે પાલીતાણાની સિટીની અંદર રણછોડગીરી બાપુ શોખ કહેવાય, બજરંગદાસ બાપુ પોલીસ ચોકી કહેવાય. આ ભજન એને પીધું, ભગવાન એને મળ્યા, જલારામ જોગીને મળ્યા છે. ખાંડીને ખવડાવી દીધા. એ આપણી ખમેરિયાત ને આ ધરતી છે. દીકરા જયારે ખાંડીને ખવડાવી દીધા તો જાઓ તમે બિલખાની બજારમાં
ખરેખર આ ધરતી ઈ છે તો તમારા ગામની અંદર એ છે નથી આશ્રમ ગિરનારી બાપુનું. એટલે જે સંતની પ્રાગણતિ થાય અને 5 સાધુડા તમારા આંગણે આવ્યા એ મોટા તમે ભાગ્યશાળી ગણાવ. અને આવા સાધુના હાથથી તમને કહો તમને ભજનની સુરવાણી મળે, સાંભળો ઈ એક મોટામાં મોટું ભજન. બાકી ભજન તો ગમે એની નાનાની વાહી થવું જોઈએ. અમુક સમાજમાં ભજન કે ભાઈ હોગ નડે, જેને ઈશ્વરને હારે મિલાપ કરવો હોય ને ભજન કરાવવું હોય ને કાંઈ હોગ બોગ નડતો નથી. પણ 5-25 ને જમાડવો પડે આત્મો, એટલે એ માણસ તમને કહો છે ને એ સરકારના માર્ગે તમને કોઈ એને શિવના ખોળે વાસ હોય. ક્યાં હોય? જીવ આવે તોય શિવ પાસેથી અને જીવ જાય તોય શિવ પાસે. જયારે પરણાવાય આપણી જાન આવે અને છેલ્લે જાન તમને કહું શમશાન સુધી મેકવા આવે. જીવને આવવું એકલું, જાવું એકલું. જ્યાં સુધી જીવ હારે હોય ત્યાં સુધી ભાઈ બંધ બધા આપણે હારે રહી. વૈયા ગયા પછી કોઈ હોય નહીં. આ સંસારની અંદર તો ફૈબા સઠિયું પહેરાવે, સઠિયાને ખીસું ન હોય, ખાપણના ન હોય. પછી ખીસું દરજી સોંટાડે, કોણ ચાટાડે? આપણને પૂછે કેટલા ખિસ્સા રાખો, તો ખિસ્સા કોઈ દે કઈ ભરાવાના નથી. પણ ઈશ્વરનું જ્યાં ભજન હોય ને, આ ભવસાગરનું ભાતું છે કે મીરાબાઈએ ભજન કર્યા, સબરીબાઈએ ભજન કર્યા, કે જેને નકર જેસલ જાડેજા જેકો તમને કો કચ્છની ધરતીનો કાળોડો નાગ, એને ભજન કરતા કરી દીધા હોય. આ ઈશ્વરનું ભજન આદિ અનાદિ થાય હોય, આજકાલનું નહીં. આદિ અનાદિ સનાતન જેનું બંધાણો ને તેનું સબ દેવી દેવતા અને જે માનતા હોય આપણે હિન્દુ ધર્મની સનાતન. પણ તમે તો દેવ ઉપાસક છો. દેવી પૂંજક એટલે દેવને માનવા વાળો, કોઈ જેવો દેવો નહીં. પણ તમે જોવો એના તહેવાર આવે તે કેવા દેવી પૂંજક માને કે દેવના તમને કોઈ દશામાના વ્રત પૂજાતા હોય, પણ ત્યાં પછી કઈ 9 દિવસ જ્યાં સુધી વ્રત આવતું હોય કોઈ બીજું હેલ પેલ ન હોય. અખડ દીવો જોઈત બળતી હોય. વિશ્વાસ ને શ્રદ્ધાના આ માણસો છે. ઘણા કે સાધુ ઘણા ન્યા હું જવું એટલે પણ તને ત્યાં ખબર નથી. ભજન તો એમાં પીડ્યું છે, બધે પીડ્યું છે. કઈ જેવી તેવી વસ્તુ નથી. ભજન છે, ભજન છે ભવસાગર નું વાતો છે, ઈશ્વર નું વાતો છે. જેને જેને ભજન કર્યા એને ભગવાન મળ્યા. નરસિંહ મહેતા ને ભગવાન મળ્યા. તમને કહો છેલ્લે તમને કહો એના ભાઈબંધ હતા ને કૃષ્ણ, સુદામો કેવો ગરીબ, એક ગરીબ બ્રાહ્મણ કે ધોતી ફાટલી તૂટલી તો ભગવાન પાસે ગયો તો કઈ માગ્યું નહીં, હારે તાંદૂળ લેતા 3 મુઠ્ઠી તાંદૂળ ખાધા છે. આખી દુવાર કે તમને કહો પોરબંદર ની અંદર કરડી કરી. તમે જાજો આપણે કેવું દુવાર કે અત્યારે તો બન્યું છે. હમણાં હું 15 દિવસ પહેલા ગયો તો બહુ મને આનંદ આવ્યો કે સનાતન ને માનવા વાળો આ સમાજ છે, કઈ જેવો તેવો નથી. કે જેને હરખો પૂંજાય, મહાકાળી પૂંજાય, મેલડી પૂંજાય, આ દેવને માનવા વાળો છે. જેની જે તમે માનતા હો, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એને એ દેવતા છે. પિતૃ જેવું દેવું નહીં, દેવ હારે બેહે. હરખો દાદો એટલે એ દેવ જ છે, દેવ હારે બેહે ને. અમે પાલિતાણા ઘણી જગ્યાએ માંડવું હોય તો આપે. પાલિતાણાના માણસો આમંત્રણ, બાપુ આવજો, તો વસંતભાઈ છે કે આવજો એટલે જવાનું જ હોય. ભજન વસ્તુ એવી છે કે જીવનની અંદર ઉતરી જાય ને તો કઈક મળી જાય. આ ઈશ્વરનું ભાતું છે. બાકી આ બધી ખોટી માયા છે. માયા છે ને, માયા 4 પ્રકારની મેં ન કીધું. ધનવાન થઈને કમાય કે પ્રભુનું ભજન ની અંદર વપરાય, બેન દીકરી ગરીબ ને અપાઈ જાય એટલે મોટી માયા પછી ડબલ થઈ જાય. 20,000 5,000 ગરીબ માણસ આપી દીધા, દાણા નથી પડકે ભાઈ ને, તો મોટું કામ થાય. માણસ નો જીવ નથી ઉછળતો. કેવો ન ઉછળતો? અંદર એવી માયા છે ને, ભીંડાની શીંગ જેવી, જો ઉછળી જાય તો બેડો પાર થઈ. માં જગદંબા તું સો માં જો,